તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો। તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ એરંડાની અંદર। તો હું આજે તમને બતાવવાનો છું અમારા એરંડા અને આજે આપણે વાત પણ કરવાના છીએ એરંડાની ખેતી વિશે। તો સૌથી પહેલાં તો હું તમને અમારા જે ખેતરની અંદર એરંડા છે ને જે એરંડાનું વાવેતર કરેલું છે તે બતાવવાનો છું અને પછી આપણે વાત કરીશું કે આપણે હવે એરંડાની અંદર કયું ખાતર નાખવાનું છે અને કેવી રીતે નાખવાનું છે। તો મારા વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો ને વિડીયો સારા લાગે અને વિડીયો ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો ચેનલને દિલથી ફોલો કરી દેજો કે જેથી કરીને અમારા નવા વિડીયો હંમેશા તમને મળતા રહે। તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો, પહેલાં તો હું તમને બતાવીશ અમારા ખેતરમાં કેવા એરંડા છે। જુઓ તો એરંડાની અંદર માળો આવી ગઈ છે અને માળ પણ એકદમ સરસ છે। તો આજે આપણે આખા ખેતરની અંદરથી તમને પહેલાં હું એરંડા બતાવવાનો છું। તો જુઓ આ બાજુ થોડો તડકો છે એટલે ઓછા દેખાય, પણ આ બાજુ જુઓ આપણે પાછળનો નજારો તમને બતાવી દઉં છું। જુઓ તો કે હવે વાત કરીશું તો આજે આપણે આ એરંડાની અંદર કયું ખાતર વાપર્યું છે મારા વાલા। તો કે સૌથી પહેલાં તો આની અંદર આપણે જે કે ડીએપી ખાતર વાપર્યું છે ને ડીએપીની સાથે ભૂવસ્ત્ર જે ખાતર આવે છે ઓર્ગોનિક ખેતીનું તે પણ આપણે ડીએપીની અંદર મિક્સ કર્યું છે અને એની સાથે જે ખોળ ખાતર આવે છે એ પણ આપણે મિક્સ કર્યું છે અને આ ત્રણે અલગ અલગ ખાતરોની જાત છે ને એ ત્રણે આપણે એની અંદર મિક્સ કરી અને આપણે જમીનની અંદર પાયામાં આપ્યું છે ને પાયામાં આપવાથી એરંડાને શું ફાયદો થાય છે એ પણ હું તમને આજે વાત કરવાનો છું। તો જુઓ મારા વાલા ખેડૂત મિત્રો કે પાયામાં આપવાથી આ ખાતર એરંડાને શું ફાયદો થાય કે જુઓ હજુ સુધી આજે આ વિડીયો છે, કાલે ભાઈ બીજ હતી અને આજે ત્રીજ થઈ છે અને તમને ખબર હશે કે વરસાદને ગયે કેટલો ટાઈમ થઈ ગયો છે તો પણ જુઓ આપણા એરંડાની અંદર હજુ સુધી એક પણ ટીપું પાણી આપવામાં નથી આવ્યું તો પણ આપણો એરંડો લીલો એમ ઊભો છે અને એરંડાની અંદર કોઈ પણ એરંડો સુકાતો નથી કે કોઈ બીજી તકલીફ નથી જ। તો મારા વાલા ખેડૂત મિત્રો હું તમને આગળ બતાવું છું। તો એ પહેલાં તો સૌ પ્રથમ ડીએપી ખાતર ને ભૂવસ્ત્ર ખાતર એ કામ કરે છે કે જે એરંડાને સુકારો નથી આવવા દેતો અને આગળ હું ચાહો આપણે પેલી બાજુ જે છાપરું દેખાય છે તે બાજુ જઈએ। તો ચાલો વિડીયોની અંદર બન્યા રહેજો, આપણે એ બાજુ જઈશું। તો આપણે આવી ગયા છીએ ફાઇનલી આ બાજુ ને હવે તમને હું બતાવી દઉં છું અને વાત પણ કરી દઈશું આપણે મારા વાલા ખેડૂત મિત્રો। તો કે જે પાયામાં ખાતર આપણે ડીએપી અને જે કે ખોળ ખાતર ને જે જે ભૂવસ્ત્ર ખાતર ત્રણે મિક્સ કરીને જેથી આપણે ખાતર જમીનની અંદર પાયામાં એરંડાને આપીએ છીએ એના કારણથી એરંડાનું જે મૂળ હોય છે એ એકદમ જ્યારે રાત્રે ઠંડુ હવામાન હોય છે ને એના કારણથી ભૂવસ્ત્ર ખાતર અને એપી ખાતર મિક્સ થવાના કારણથી જમીનની અંદર પાણી છોડે છે એના કારણથી એરંડો તરાશ નથી કરતો અને એરંડો વિકાસ પણ સારો કરે છે। અને અત્યારે હવે આપણે 2-3 દિવસમાં પાણી વાળવાનું છે તો પાણીની સાથે સાથે આપણે જે યુરિયા ખાતર પણ થોડું થોડું આપવાનું છે। એટલે કે 2 વીઘાનું વાવેતર કરેલું છે તો 2 વીઘાની અંદર આપણે યુરિયા ખાતરની 1 થેલી આપવાની છે, વધારે ખાતર પણ આપવાનું નથી। અને પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કે હવે એની પછી શું કરવું। તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા મિત્રો। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય મા મેરડી, જય મા મેરડી, જય મા મેરડી અને જય નકળંગ ભગવાન। તો નવા વિડીયોમાં ફરી મળીશું અને ચેનલ ઉપર નવા હોય તો ફોલો દિલથી કરી દેજો વાલા। જય દ્વારકાધીશ, જય પાવાવાડી, જય મા મસોણી।